વિદ્યાર્થીનીઓ સાથે સેક્સ્યુઅલ હેરેસમેન્ટના આરોપોનો સામનો કરી રહેલા એસવીએનઆઈટીના બંને લંપટ પ્રોફેસરોને આખરે શુક્રવારે મળેલી બીઓજીની મિટિંગમાં ડિસમિસ કરવામાં આવ્યા હતા। એક રીતે હોળીના દિવસે પ્રોફેસરો અને વિદ્યાર્થીનીઓને લડતને ન્યાય મળ્યો હતો। છેલ્લા એક મહિનાથી શારીરિક શોષણની ફરિયાદના લીધે એસવીએનઆઈટીનું કેમ્પસ ખૂબ જ ગાજ્યું હતું। પીપલોદ ખાતે આવેલી અત્યંત પ્રતિષ્ઠિત એવી સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ ઇન્સ્ટિટ્યૂટમાં બે પ્રોફેસરો પર એક વિદ્યાર્થીનીએ સેક્સ્યુઅલ હેરેસમેન્ટની ફરિયાદ કરી હતી। આ વાતની જાણ અન્ય વિદ્યાર્થીનીઓ અને સ્થાનિક પ્રોફેસરોને થતાં બંનેને ડિસમિસ કરવાની માંગ ઉઠી હતી। લાંબી લડત બાદ એસવીએનઆઈટીના ડિરેક્ટર દ્વારા આજે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી। જો કે બંને આરોપી પ્રોફેસરો જામીન પર મુક્ત થઈ ગયા હતા। ત્યારબાદ પણ મહિલા પ્રોફેસરો અને અન્ય સ્ટાફ દ્વારા લંપટ પ્રોફેસરોને ટર્મિનેટ કરવા માટેની માંગ ચાલુ રખાઈ હતી। આ માટે કેમ્પસમાં 2 કલાક ધરણા પણ કરવામાં આવ્યા હતા। શુક્રવારે ધૂળેટીના દિવસે બોર્ડ ઓફ ગવર્નન્સની મિટિંગમાં બંને લંપટ પ્રોફેસરોને ડિસમિસ કરવાનો નિર્ણય લેવાયો હતો। નોંધનીય છે કે લડત ચાલુ હતી ત્યારે એસવીએનઆઈટીના 3 વિદ્યાર્થીઓ સ્વાઇન ફ્લૂ ટેસ્ટ પોઝિટિવ રહ્યો હતો, જેથી 8મી માર્ચ સુધી હોસ્ટેલ બંધ કરવાનો નિર્ણય લેવાયો હતો। આમ છતાં આ પ્રોફેસરો વિરુદ્ધની લડત તો ચાલુ જ રાખવામાં આવી હતી અને આ લડતના જ પરિણામે આખરે તે લોકોને ન્યાય મળ્યો હતો। બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।